આંકડાશાસ્ત્ર એમાં તમે જોઈ શકો છો અહીંયા તમને પહેલું ચેપ્ટર આપ્યું છે. સ્ક્રીન થોડી બને એટલી મોટી કરું છું જેથી કરીને તમને વાંચવામાં તકલીફ ના પડે. ગઈકાલે આપણે ઓવરઓલ ડિસ્કશન કરી ગયા હતા કે પહેલું ચેપ્ટર છે, પહેલો ભાગ સૂચક આંક. સૂચક આંકને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ડેક્સ નંબર. શું કહેવાય છે? ઇન્ડેક્સ નંબર. તો ઇન્ડેક્સ નંબરની અંદર કયા કયા ટોપિક છે આપણે ગઈકાલે ડિસ્કશન કરી ગયા હતા કે સૂચક આંકની વ્યાખ્યા, એનો અર્થ, એના લક્ષણો, એનો ઉપયોગ, પછી એ સૂચક આંકની ગણતરી માટે જે જે જરૂરી શબ્દો છે, આધાર વર્ષ, આધાર વર્ષના આધારે બીજા બે શબ્દો મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું કે અચલ આધારની રીત અને પરંપરિત આધારિતની રીત. એના ફાયદા, ગુણ એટલે શું? અહીંયા ગુણ એટલે વેટેજ નહીં, માર્ક્સ નહીં, ગુણ એટલે ફાયદા, બરોબર છે, લાભ બીજા શબ્દમાં કહેવાય. અને મર્યાદા, મર્યાદા એટલે ગેરલાભ, બરોબર છે. તો એ અચલ આધારિત પદ્ધતિના લાભ શું છે, ગેરલાભ શું છે, પરંપરિત આધારિતના લાભ શું છે અને ગેરલાભ શું છે. એથી આધારિત અચલ આધારિતમાંથી પરંપરિત આધારમાં અને પરંપરિત આધારિતમાંથી અચલ આધારમાં તમારે જો દાખલાને ફેરબદલી કરવાની હોય તો કેવી રીતે ગણતરી થાય એના દાખલા છે. અને ત્યારબાદ સૂચક આંકની ગણતરી, સૂચક આંક ગણવા માટે 3 અલગ અલગ આંકડાશાસ્ત્રીઓનો અભ્યાસના સૂત્રો આપ્યા છે. લાસ્ટ પેયર, શું બોલાય? લાસ્ટ પેયર, બરોબર છે. એડજસ્ટ થતા શબ્દો બોલવામાં યુઝ ના કરશો. આંકડાશાસ્ત્રીય વ્યક્તિનું નામ આપ્યું છે લાસ્ટ પેયર. લાસ્ટ પેયર, ફર્સ્ટ પેયર નહીં કરી દેવાનું. એમાંથી ધીરે ધીરે ફાસ્ટેગ ના થઈ જાય એવું ધ્યાન રાખજો. કારણ કે અત્યારનું છે જમાનો જે શબ્દનો ચાલતો હોય ને સેટ કરી દઈએ આપણે, એવું ના થવું જોઈએ. લાસ્ટ પેયર નું સૂત્ર, પાસેનું સૂત્ર, પાસે એ વ્યક્તિનું નામ છે, ફોરેનર વ્યક્તિ છે, આંકડાશાસ્ત્રીય વ્યક્તિ છે, અને ફિશર, આ ત્રણ વ્યક્તિઓએ પોતાના અભ્યાસ દરમિયાન, રિસર્ચ દરમિયાન જે સૂત્રો આપ્યા છે એના મુજબ આપણે સૂચક આંકની ગણતરી કેવી રીતે થાય સૂત્રોનો ઉપયોગ કરીને એ આપણે શીખવાનું છે. અને એક લાસ્ટ ટોપિક છે તમારો જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક. જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક. જીવન નિર્વાહ ખર્ચ એટલે કે આપણી જે લાઈફસ્ટાઈલ છે એ લાઈફસ્ટાઈલ માં જે વસ્તુનો આપણે જુદી જુદી સુવિધાઓ માટે જે ખર્ચ કરીએ છીએ એ બધા ખર્ચનો જે સરવાળો કરીને એનો જે એક અંક મળે કે જે ગવર્મેન્ટ સર્વે કરવા માટે એનો ઉપયોગ કરે છે, એ જે ખર્ચની ગણતરી કેવી રીતે થાય એને કહેવાય છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક, બરોબર છે. તો એ ખર્ચ શું કે છે તે, એ ખર્ચમાં કેવી રીતે ગણતરી થાય એની સૂત્રની રચના અને એનો ઉપયોગ અને એની મર્યાદા. ઉપયોગ એટલે બીજા શબ્દમાં આને પણ લાભ કહેવાશે અથવા તો ફાયદા કહેવાશે. અને મર્યાદા એટલે બીજા શબ્દમાં એના ગેરલાભ, બરોબર છે. કે આ ગણતરી તમે ભલે કરો પણ એ ગણતરી ઘણીવાર બિન ઉપયોગી સાબિત થાય છે. ઇકોનોમિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ, ગવર્મેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, એના જે હેતુઓ હોવા જોઈએ સિદ્ધ ના થાય ત્યારે એ ગણતરી ગેરલાભ સાબિત થાય. તો એ થિયોરિટિકલ પોઈન્ટ આપણે સમજવાના છે. એટલે ટોટલ આ 7 પોઈન્ટ આપણે ચેપ્ટર ફર્સ્ટ ની અંદર સ્ટડી કરવાનું છે. તો આજે આપણે સ્ટડી કરીએ છીએ, હવે શરૂઆત કરીએ છીએ. ધ્યાન રાખજો કે એક જ મિનિટ, ચાલો. તો પહેલો ટોપિક છે સૂચક આંકની વ્યાખ્યા અને અર્થ. સૂચક આંક કોને કહીશું તે, બરોબર છે. તો અહીંયા તમને જો ઘણા બધા શબ્દો આપ્યા છે કે વસ્તુની કિંમત છે, વસ્તુની કિંમત, રાષ્ટ્રીય આવક, નેશનલ ઇન્કમ. મેં તમને પહેલા જ કીધું અમુક શબ્દો ઇંગ્લિશમાં બોલીશ તમારા નોલેજ માટે, ગોખવાના નથી પણ કાણે પડેલા હશે તો આવતા વર્ષથી કોલેજમાં જશો
તો શબ્દો નવા નહીં લાગે એટલે હું બોલીશ, યાદ રહે કે ના રહે એનું ટેન્શન લેવાની જરૂર નથી. રાષ્ટ્રીય આવક, નેશનલ ઇન્કમ, પુરવઠો એને સપ્લાય કહેવાય ઇંગ્લિશમાં. ઉત્પાદન, પ્રોડક્શન, રોજગારી, એમ્પ્લોયમેન્ટ, બેરોજગારી, અનએમ્પ્લોયમેન્ટ, જેને કામ નથી મળતું તે બેરોજગાર. મૂડી, કેપિટલ, આયાત, ઇમ્પોર્ટ, બીજા દેશમાંથી વસ્તુ ખરીદી એને આયાત કહેવાય. નિકાસ, એક્સપોર્ટ, બીજા દેશમાં આપણા દેશમાંથી વસ્તુ મોકલવામાં આવે, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ. જીવન નિર્વાહનો ખર્ચ, લાઈફ ઇન્ડેક્સ, બરોબર છે. દેશની માનવ વસ્તી, પોપ્યુલેશન, જન્મદર, બર્થ રેટ, મૃત્યુદર, ડેથ રેટ, આ બધા પરિબળો તમે જુઓ તો અર્થશાસ્ત્રની અંદર આપણા ઇકોનોમી, દેશની અંદર આ બધા પરિબળો આપણી આસપાસ અચાનક આ બધી ઘટનાઓ બનતી રહેતી હોય છે. આ બધા પરિબળો, આ બધા શબ્દો થી તમે વાકેફ છો, બરોબર છે. જ્યારે દેશના અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ ને તો આ બધા શબ્દો એક યા બીજી રીતે એના અભ્યાસમાં ઉપયોગમાં લેવાતા હોય છે. અને આ બધા પરિબળો એવા છે કે જે સમયની સાથે ટાઈમ ટુ ટાઈમ એમાં સતત તમને શું જોવા મળે? ફેરફાર જોવા મળે. જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ આ બધા પરિબળોના જે આંકડાકીય માહિતી છે એમાં એનું પ્રમાણ બદલાતું રહે, કદ બદલાતું રહે, કાં તો વધારો થાય કાં તો ઘટાડો થાય, કાં તો વધારો થાય કાં તો ઘટાડો થાય. અને આ જે સતત ફેરફારો છે એને અહીંયા કહેવાય છે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ કે આવા ફેરફારોનું પ્રમાણ અને દિશા બદલાતા રહે છે. એટલે કે આવા દરેક પરિબળોની જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ એટલે કે વધારો ઘટાડો, અને પ્રમાણ એટલે એનું કદ, બરોબર છે. કોઈ વર્ષે વધારે ફેરફાર થાય, વધારે પ્રમાણમાં ફેરફાર થાય, તો કોઈ વર્ષે ઓછા પ્રમાણમાં ફેરફાર થાય. ફોર એક્ઝામ્પલ, હું વસ્તુની કિંમતની દ્રષ્ટિએ તમને ઉદાહરણ સમજાવું, પ્રમાણ અને દિશા, બરોબર છે. તો સમજો કે વર્ષ 2000 માં કોઈ એક વસ્તુની કિંમત માની લો કે હું લઉં કે ઉત્પાદન તરીકે ખાંડ છે, તો ખાંડની કિંમત 2000 માં 25 રૂપિયા કિલો હોય, બરોબર છે. 2001 માં 27 રૂપિયા કિલો, 2002 માં 28 રૂપિયા કિલો, 2003 માં 30 રૂપિયા કિલો થાય, અને અત્યારે 2020 માં માની લો કે વધીને 40 રૂપિયા થઈ. સમજણ પડે છે? તો અહીંયા 2001 થી 2001 2 રૂપિયા ભાવ વધ્યો. 27 થી 28 બીજા એક વર્ષમાં 1 રૂપિયા ભાવ વધ્યો. 28 થી 30 ફરી બીજા વર્ષે 2 રૂપિયા ભાવ વધ્યો. આ રીતે વધતા 40 રૂપિયા ભાવ થયો. તો આ પ્રમાણ વધ્યું કે દર વર્ષે ખાંડની કિંમતમાં 1 રૂપિયો, 2 રૂપિયા કે લગભગ 3 રૂપિયાનો તમને વધારો થતો જોવા મળે છે. પ્રમાણ છે કે દર વર્ષે 1-2 રૂપિયાનો વધારો ઘટાડો થાય છે, બરોબર છે. પણ દિશા એટલે શું? એ પ્રમાણ થયું. અને દિશા એટલે શું? તો કે તમે જો 2000 થી લઈને 2020 સુધી સતત ખાંડની કિંમતમાં વધારો થયો, અને 25 થી વધીને 40 સુધી થાય, એટલે સતત વધારો બતાવે છે. તો વધારો એ શું છે? દિશા છે. એટલે કે ખાંડની કિંમતમાં સતત વધારો બતાવે છે. આ રીતે દરેક પરિબળમાં આપેલા આ તમારા દરેક પરિબળની અંદર સમયની સાથે જે આવતા ફેરફારો છે એ ફેરફારોનો ક્યાં અને કેવી રીતે કેટલા પ્રમાણમાં વધઘટ થાય છે, કેવા ફેરફારો થાય છે, કઈ દિશામાં જાય છે તમારા ફેરફારો, એ જાણવા માટેની જે ગણતરીના પરિબળો એને સૂચક આંક કહેવાય છે. એને શું કહેવાય છે? સૂચક આંક કહેવાય છે. હજુ એક્ઝેક્ટ મિનિંગ ઉપર તો આપણે ગયા જ નથી. આ એક સમજૂતી છે. આવા જુદા જુદા પ્રકારના આવા જે બધા પરિબળો છે, આ બધા પરિબળોને સ્ટેટની ભાષામાં ચલ પરિબળો કહેવાય છે. ચલ રાશિ કહેવાય. રાશિ એટલે પરિબળો એટલે જુદા જુદા ઘટકો. અને અર્થશાસ્ત્રની અંદર આંકડાશાસ્ત્રની અંદર ગણતરી માટે આ બધા પરિબળોને અલગ અલગ રીતે અભ્યાસ કરવામાં આવે છે, જે સમયની સાથે બદલાતા રહે છે. એટલે એને ચલ રાશિ તરીકે ઓળખવામાં આવે છે. અને જેટલા પણ આવા જુદા જુદા ઘટકો છે એ ઘટકોનો તમે લો તો એને બાયફર્કેશન કરીએ. પરિબળો, બધા જ પરિબળો જે આપણી આજુબાજુ ઘટનાઓ બની રહી છે, દરેકની પરિબળોને
તમે એનું વર્ગીકરણ કરો ને એનું એનાલિસિસ કરો તો એને બે ભાગમાં વહેંચાય અને એટલે ચલ રાશિને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક છે નિરપેક્ષ માપ, એક છે નિરપેક્ષ રીત અને બીજી છે સાપેક્ષ માપની રીત. બે પદ્ધતિ છે. કોઈ પણ પરિબળો હોય એ પરિબળોને તમે બે ભાગમાં એનું વર્ગીકરણ કરી શકો, બે ભાગમાં એનું વિભાજન કરી શકાય. એક નિરપેક્ષ માપ અને બીજું છે સાપેક્ષ માપ. નિરપેક્ષ માપ એટલે આપેલા જ આંકડાકીય માહિતીના આધારે તફાવત શોધો ને એ નિરપેક્ષ માપ કહેવાય. ડિફરન્સ લેવાનો, આપેલા બે પરિબળોની જે આંકડાકીય માહિતી હોય એનો ફક્ત તમે તફાવત લો. જેમ કે મેં તમને અહીંયા ઉદાહરણ આપ્યું કે 2000 નો ભાવ અને 2001 નો ભાવ, તો 25 થી વધીને 27 થયો તો મેં ડાયરેક્ટ આ આંકડાનો તફાવત લીધો કે 27 માંથી 25 માઇનસ કરું એટલે 2 રૂપિયાનો વધારો થયો કહેવાય. તો આ જે ડાયરેક્ટ આંકડાઓનો જે તફાવત લઈએ એને નિરપેક્ષ માપ કહેવાય. બરોબર છે. અને એનાથી વિરુદ્ધ સાપેક્ષ માપ, જેને બીજા શબ્દમાં ગુણોત્તરનું કહેવાય છે, ગુણોત્તરની રીત કહેવાય છે. એટલે કે આજ જે 2 રૂપિયાનો ભાવ વધ્યો તો એ 2 રૂપિયાના ભાવને હું ટકાવારીમાં કન્વર્ટ કરીને ગણતરી કરું ને કે 25 રૂપિયાનો ભાવ હોય તો 100% ફેરફાર કહેવાય. 25 રૂપિયાના ભાવે ફેરફાર 100%. તો વધારો થયો છે 2 રૂપિયાનો, તો 2 રૂપિયાના ભાવે 2 રૂપિયાના વધારાએ ટકાવારીમાં વધારો કેટલો? તો આજે 2 ગુણ્યા 100 ભાગ્યા 25 કરું તો 25 ચોકુ 100, 4 દુ 8, 8% વધારો થયો કહેવાય એની કિંમતમાં. તો સંખ્યાની દ્રષ્ટિએ જોવા જાવ તો ફક્ત 2 રૂપિયાનો વધારો બતાવે છે, પણ ટકાવારીની દ્રષ્ટિએ 8% ફેરફાર બતાવે છે, તો એ સાપેક્ષ માપ કહેવાય. એટલે કોઈ પણ ચલ રાશિનો તમારી પાસે અભ્યાસ માટેના પરિબળો આમાંના કોઈ પણ હોય, કિંમત હોય, રાષ્ટ્રીય આવક હોય, પુરવઠો હોય, રોજગારીના આંકડા હોય, બેરોજગારીના આંકડા હોય, જન્મદર મૃત્યુદરના આંકડા હોય, વસ્તીના કદના આંકડા આપ્યા હોય, પણ એ કેવી રીતે વધારો ઘટાડો થઈ રહ્યો છે, કેટલા પ્રમાણમાં થઈ રહ્યો છે, એ જાણવા માટે આ બે પદ્ધતિએ તમે કમ્પેરિઝન કરી શકો. એક નિરપેક્ષ માપના આધારે અને સાપેક્ષ માપના આધારે. નિરપેક્ષ માપને બીજા શબ્દમાં કહીશું તફાવતની રીત, જેમાં આપેલી બે સંખ્યાનો ડાયરેક્ટ તફાવત લેવામાં આવે છે. જ્યારે સાપેક્ષ માપને ગુણોત્તરની રીત કહેવામાં આવે છે, જેમાં એ તફાવતને, સંખ્યાત્મક તફાવતને ટકાવારીમાં રૂપાંતર કરવામાં આવે છે. ચલો બોલો, આટલી વસ્તુ ખ્યાલ આવ્યો તમને દરેક જણને? હેલો, હેલો, ઓકે. Yes, ma'am. હા, ચલો. એટલે કોઈ પણ ચલ રાશિ સમજો એટલે આમાંથી શું યાદ રાખવાનું? તો સૂચકાંક શાના માટે ઉપયોગી છે? તો આ બધા પરિબળોની આંકડાકીય માહિતીની ગણતરી કરવા માટે સૂચકાંક ઉપયોગી બને. કેવી રીતે પછી ડિસ્કશન છે, હજુ ડિટેલમાં જેટલું કરવું એટલી ડિસ્કશન થાય. એના માટે આ દરેક આંકડાકીય માહિતીને બે ભાગમાં આપણે વહેંચી શકીએ, પણ આ દરેક પરિબળોને આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ શું નામ આપ્યું આપણે? ચલ રાશિ કહેવાય. કેમ? તો કે ચલ રાશિ એટલા માટે કે સમયની સાથે આ બધા પરિબળોમાં એ બધી આંકડાકીય માહિતીમાં ફેરફાર થતો હોય છે, અને એને બે રીતે વહેંચે. એટલે આના પરથી તમને 1 માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે ચલ રાશિને કયા બે પ્રકારમાં વિભાજિત કરી શકાય, અથવા ચલ રાશિના પ્રકાર કેટલા કયા કયા? તો આન્સર શું આવે? ચલ રાશિના બે પ્રકાર, નિરપેક્ષ અને સાપેક્ષ. બરોબર છે. તો જો અહીંયા એક સમજૂતી માટે નાનું અમથું તમને ઉદાહરણ આપ્યું છે. તો જે મેં તમને અહીંયા ખાંડના ઉદાહરણ દ્વારા તમને સમજાયું એ જ વસ્તુ અહીંયા ઘઉં અને ચોખાનું ઉદાહરણ આપ્યું છે. ધારો કે બે વસ્તુ છે તમારી પાસે, ઘઉં અને ચોખા. એમાં વર્ષ 2015 અને 2016માં એક માસના કિલોગ્રામ દીઠ સરેરાશ ભાવ, એટલે જે તે મહિનાનો કોઈ એક મહિનાનો 2015 નો ચોખાનો ભાવ, 2016 નો ઘઉંનો ભાવ. બરોબર છે. એ જ રીતે 2016 નો ઘઉંનો ભાવ અને ચોખાનો ભાવ, એ રીતે એ ભાવની માહિતી તમને આપી છે. તો એ ભાવ જુઓ, અહીંયા તમને આપ્યું છે કિલોગ્રામ દીઠ ભાવ રૂપિયામાં,
વસ્તુ છે ઘઉં અને ચોખા. તો 2015 ઘઉંનો ભાવ કેટલા રૂપિયા હતો? 24 રૂપિયા. જે 2016 શું કેટલા રૂપિયા છે? 30 રૂપિયા. તો અહીંયા ડાયરેક્ટ હું તફાવત લઉં કે 2015 કરતા 2016 ઘઉંનો ભાવ આંકડાકીય દ્રષ્ટિએ જોવા જાવ તો 30 માંથી 24 માઇનસ કરો એટલે કેટલા રૂપિયા આયા? 6 રૂપિયા. તો 6 રૂપિયામાં વધારો થયો કહેવાય. તો 6 રૂપિયા વધારો એ દિશા બતાવે છે કે ઘઉંના ભાવમાં વધારો સૂચવે છે. કેટલો વધ્યો? તો કે 6 રૂપિયા. એ પ્રમાણ થયું કહેવાય. બરોબર છે. આ પ્રમાણ અને દિશા શબ્દ સમજાયા. એવી જ રીતે ચોખામાં 2015 40 રૂપિયાનો ભાવ હતો, જે 2016 વધીને 46 રૂપિયા થયો. તો અહીંયા પણ 6 રૂપિયા વધ્યા છે. તો આ બંને સંખ્યા ડાયરેક્ટ અહીંયા ભાવનો તમે તફાવત લીધો તો આ જે 6 રૂપિયા પ્રમાણમાં વધ્યા અને જે વધારો નિર્દેશ કરે છે એ કઈ પદ્ધતિએ કહેવાય? નિરપેક્ષ પદ્ધતિએ કહેવાય. કેમ? તો કે ડાયરેક્ટ આપેલી કિંમતનો તમે શું લીધો? તફાવત લીધો છે. બરોબર છે. પણ આ જ વધારાને હું ટકાવારીમાં રૂપાંતર કરી દઉં અને પછી એનો અભ્યાસ કરું તો તમે ગણો, મેં તમને સમજાવ્યું એ રીતે કે 24 રૂપિયા ભાવ હોય તો 100% વધારો થયો કહેવાય. તો 6 રૂપિયા ભાવે કેટલો? તો 6 ગુણ્યા 100 છેદમાં 24. તો 6 4 24, 25 ચોકું 100 એટલે 25% ઘઉંની કિંમતમાં વધારો થયો કહેવાય. એ જ રીતે હું ચોખાનું ગણતરી કરું તો ઓરિજિનલ 2015 એનો ભાવ હતો 40 રૂપિયા. તો 40 એ 100 તો 6 રૂપિયા એ કેટલા? તો 6 ગુણ્યા 100 ભાગ્યા 40. તો 15 ચોકું 60, સોરી 0 0 કેન્સલ કરો. ઇઝીલી તમે ક્રોસ છેદ ઉડાવો તો 3 દુ 6, 2 2 4, 5 દુ 10 એટલે કેટલા થયા? જો ટકાવારીમાં 15%. એટલે આમ જોવા જાવ તો સંખ્યાત્મક દ્રષ્ટિએ, નિરપેક્ષ દ્રષ્ટિએ જોવા જાવ તો બંનેનો તફાવત સરખો છે. તો તમે એવું કહેશો કે ઘઉં અને ચોખા બંનેના ભાવમાં એક સરખું વલણ છે, એક સરખો વધારો થયો. પણ વાસ્તવમાં સાપેક્ષ પદ્ધતિએ જોવા જઈએ, ટકાવારી પદ્ધતિએ જોવા જઈએ તો તમે જોઈ શકો છો કે ઘઉંની કિંમતમાં 25% વધારો બતાવે છે, જ્યારે ચોખાની કિંમતમાં 15% જ વધારો બતાવે છે. તો આ રીતે બે અલગ અલગ પદ્ધતિ દ્વારા કઈ વસ્તુમાં કેટલો વધારો થયો છે, કેટલો ઘટાડો થયો છે, ઇઝીલી તમે ગણતરી કરી શકો. અને એના માટે આ નિરપેક્ષ અને સાપેક્ષ પદ્ધતિનો સૂચક આંકની ગણતરીમાં ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ ચલ રાશિની ચોક્કસ તીવ્રતાનું પ્રમાણ જાણવા માટે સૂચક આંકનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એ જ વસ્તુ જો નીચે જે ઉદાહરણમાં તમને આપ્યું હતું એ જ વસ્તુ અહીંયા તમને શબ્દોમાં સમજાવ્યું છે. જો નિરપેક્ષ માપ તફાવતની રીત અહીંયા શબ્દો દ્વારા લખેલું છે કે ઘઉંનો ભાવ જે વર્ષ 2015 રૂપિયા 24 હતો તે વધીને 2016 30 થયો. તેથી વર્ષ 2015 સાપેક્ષ વર્ષ 2016 ભાવ કિલોગ્રામ દીઠ 6 રૂપિયા વધ્યો. એટલે કે 15 ની કમ્પેરિઝનમાં 2016 6 રૂપિયા ભાવ વધ્યો કહેવાય. તે જ રીતે ચોખાના ભાવમાં પણ રૂપિયા 6 વધારો થયો છે. આ નિરપેક્ષ તફાવત પરથી નક્કી થયું કહેવાય. આ રીતે જોવા જઈએ તો બંને વસ્તુના ભાવમાં સમાન વધારો બતાવે છે, પરંતુ વાસ્તવમાં એ સાચું નથી. કેમ? તો કે સાપેક્ષ દ્રષ્ટિએ ટકાવારી મેં તમને ગણી બતાવી તો ટકાવારી બંનેની સરખી આવતી નથી. કારણ કે વર્ષ 2015 બંને વસ્તુના એકમ દીઠ ભાવ સમાન નથી. એટલે કે વર્ષ 2016 ભાવનો તુલનાત્મક અભ્યાસ કરવા માટેના આધાર જુદા જુદા છે. આમ ચલમાં થતા ફેરફારો સરખાવવા માટે ધ્યાન રાખજો, અહીંયાથી અંડરલાઈન કરજો જો તમારી પાસે ટેક્સ્ટ બુક અવેલેબલ હોય તો. ચલમાં થતા ફેરફારો સરખાવવા માટે આ રીત યોગ્ય નથી. આ રીત એટલે કઈ? નિરપેક્ષ માપની રીત યોગ્ય નથી. એટલે કે આવા બધા પરિબળોનો જ્યારે તમારે અભ્યાસ કરવાનો હોય અને એ અભ્યાસની તુલના કરવાની હોય, એના પરથી તમારે વિશ્લેષણ કરવાનું હોય, કોઈ નિર્ણય લેવાનો હોય તો નિરપેક્ષ પદ્ધતિ ક્યારેય ઉપયોગમાં આવતી નથી. એમસીક્યુ માટે ધ્યાનમાં રાખવાનું. બાજુમાં લખવું હોય તો એ લખી રાખજો એમસીક્યુ. તો આવી પરિસ્થિતિમાં કઈ પદ્ધતિ ઉપયોગમાં લેવાય? તો બટ નેચરલી છે, તમારી પાસે બે પદ્ધતિ છે, નિરપેક્ષ અને સાપેક્ષ.
નિરપેક્ષ ઉપયોગમાં નથી લેવાતી. તો કઈ પદ્ધતિ ઉપયોગમાં આવે છે? સાપેક્ષ માપની પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે, જે તમને અહીંયા આપ્યું જો નીચે બીજી પદ્ધતિમાં. સાપેક્ષ માપ અથવા તો એનું બીજું નામ છે ગુણોત્તરની રીત. કે આ રીતમાં વર્ષ 2016 માં વસ્તુના ભાવમાં થતા સાપેક્ષ ફેરફારો જાણવા માટે વર્ષ 2016 ના ભાવનો તેનો વર્ષ 2015 ના ભાવ સાથે ગુણોત્તર મેળવાય છે. અહીંયા ડાયરેક્ટ ગુણોત્તર લીધો, મેં તમને ટકાવારી સ્વરૂપ એટલે મલ્ટીપ્લાય 100 કર્યું. ટકા હંમેશા 100 નીકળે. તમારે પ્રેક્ટિકલ એક્ઝામ્પલમાં ટકાવારી શોધવાની છે, એટલે ટકાવારી માટે હંમેશા 100 ટકા હંમેશા 100 નીકળે એટલે 100 વડે ગુણાકાર કરવા પડે. પણ જો ગુણોત્તરની દ્રષ્ટિએ જઈએ તો ચાલુ વર્ષનો ભાવ 2016 એ ચાલુ વર્ષ છે તમારું, અને 2015 એ પાછલું વર્ષ છે. તો ચાલુ વર્ષના ભાવને પાછલા વર્ષના ભાવ વડે ભાગવા પડે એટલે તમને ગુણોત્તર મળે. એટલે ચાલુ વર્ષનો ભાવ જુઓ તમે કેટલા રૂપિયા છે? 30 રૂપિયા. અને પાછલા વર્ષનો ભાવ કેટલો છે? 24 રૂપિયા. તો 30 ભાગ્યા 24, તો એને ગુણોત્તર પ્રમાણમાં 1.25 અને એને ગુણ્યા 100 કરશો એટલે ટકાવારીનું સ્વરૂપ તમને એનું એ જ મળશે જે આપણે ઉપર ગણ્યા હતા તે. એ જ રીતે ચોખાના ભાવનો ગુણોત્તર શોધવો હોય તો 2016 નો ચાલુનો ભાવ છે, ચાલુ વર્ષનો ભાવ છે 46 રૂપિયા અને 2015 નો ભાવ છે 40 રૂપિયા. એટલે 46 ભાગ્યા 40 કરો અને પ્રમાણ શોધો, ભાગાકાર કરશો એટલે તમને આન્સર મળશે 1.15. એનું ગુણોત્તર પ્રમાણ કહેવાય. આ ગુણોત્તર પરથી જણાય છે કે વર્ષ 2016 માં ઘઉં અને ચોખાના ભાવમાં થતો સાપેક્ષ વધારો સરખો નથી. જે મેં તમને ટકાવારીમાં પણ સમજાયું, અહીંયા 25% છે, અહીંયા 15% છે. ભલે કિંમતમાં બંનેનો ડિફરન્સ સરખો આવે છે, પણ ટકાની દ્રષ્ટિએ અને પ્રમાણમાં બંનેનો આન્સર સરખો નથી. બરોબર છે. અને એ દ્રષ્ટિએ કમ્પેરિઝન કરીએ તો ઘઉંના ભાવમાં વધારે વધારો છે, ચોખાના ભાવમાં ઓછો વધારો બતાવે છે. એટલે કે ઘઉંના ભાવમાં થતો ફેરફાર ચોખાના ભાવમાં થતા ફેરફાર કરતા વધુ છે તેમ કહેવાય. અહીં ઘઉં અને ચોખાના ભાવના બે ગુણોત્તર બે જુદા જુદા સમયના ભાવમાં ફેરફાર દર્શાવે છે. એટલે હવે સાપેક્ષ ફેરફાર કોને કહેવાય? તો કે કોઈ પણ બે વસ્તુના, અંડરલાઈન કરજો, બે જુદા જુદા સમયના ભાવના ફેરફારનું પ્રમાણ દર્શાવતો ફેરફાર એને સાપેક્ષ ફેરફાર અથવા તો એને બીજા શબ્દમાં ભાવ સાપેક્ષ પણ કહેવામાં આવે છે. એટલે સાપેક્ષ ફેરફારના બે નામ થયા, એક ગુણોત્તર ની પદ્ધતિ કહેવાય અને બીજું નવું નામ આપ્યું ભાવ સાપેક્ષની પદ્ધતિ પણ કહેવામાં આવે છે. તો અહીંયા જો આ પ્રમાણની દ્રષ્ટિએ હજુ એક આગળ કીધું છે કે સામાન્ય રીતે સરખામણી કરવાનું સરળ બને તે માટે આ ગુણોત્તરને સામા દર્શાવી દો ટકાવારીમાં. કીધું ને તમને કે આ જ 1.25 ને 100 વડે મલ્ટીપ્લાય કરી દો એટલે ઉપર તમને આન્સર જે મળ્યો એ મળી જ જાય. અહીંયા 125 કેમ આપે? ટકા 25 વધ્યા અને ઓરિજિનલ તમારા 100%, એટલે ટોટલ તમારી 2016 માં ઘઉંની કિંમત કેટલી થઈ ગઈ? 125% થઈ, એટલે 125 આપ્યું છે. એટલે વધારો તો 25% જ થયો. 100% તો તમારી પાછલા વર્ષની કિંમત હતી જ. એવી જ રીતે ઘઉંના ફેરફારમાં આપણને 15% નો વધારો મળ્યો, તો ઓરિજિનલ 100% છે તો 100 માં 15 ઉમેરો તો ઓવરઓલ તમારું ભાવમાં વધારો 115% બતાવે છે. એ રીતે અહીંયા તમને સમજૂતી આપેલી છે. બરોબર છે. તો આ રીતે બે શબ્દો તમને સમજાયા, નિરપેક્ષ માપ કોને કહેવાય તે અને સાપેક્ષ માપ કોને કહેવાય તે. બરોબર છે. સૂચક આંકને સમજવા માટે આ બે શબ્દોનો મીનિંગ શું છે, ફેરફાર શું છે, એનો તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે. હવે જો અહીંયા એક્ઝેક્ટ તમને સૂચક આંકની અર્થ આપ્યો છે. હવે અહીંયા ધ્યાન રાખજો, ટેક્સ્ટબુકમાં અહીંયા લખી રાખજો અર્થ. સૂચક આંક કોને કહીશું તે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલા, કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલી ચલ રાશિની, ફરી સમજાવું છું, ચલ રાશિ એટલે શું? એવા પરિબળો કે જે સમયની સાથે એની આંકડાકીય માહિતીમાં ફેરફાર થતો રહે. બરોબર છે. તો કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ અથવા તો આધાર સમય એટલે શું થયું કે આજે તમને 2 વર્ષ આપ્યા, 2015 ને 2016, તો 2016 એ તમારું ચાલુ વર્ષ છે એટલે એ ચાલુ સમયની કિંમત થઈ, અને 2015 જેના આધારે તમે એનું પ્રમાણ શોધ્યું તો આ 2015 એ તમારું આધાર વર્ષ છે.
તમે કમ્પેરિઝન તો કરો છો, પણ કમ્પેરિઝન કોના આધારે કરી? 2015 ના આધારે કરી. બરોબર છે. તો જે વર્ષ તમે તમારી જે કઈ આંકડાકીય માહિતી છે ચાલુ વર્ષની મળેલી, એ તમારી ચલ રાશિનું કરંટ યર કહેવાય. બરોબર છે. અને પાછલું વર્ષ એ તમારું આધાર વર્ષ કહેવાય. ઇંગ્લિશમાં એને બેઝ યર કહેવાય. બરોબર છે. આધાર વર્ષ જેના આધારે તમારે ગણતરી કરવાની છે તે. દાખલામાં આધાર વર્ષ કયું અને ચાલુ વર્ષ કયું, એ બહુ મહત્વના શબ્દો રહેશે ગણતરી માટે. તો ફરી ધ્યાન રાખો, અર્થ શું કહે છે સૂચકાંકનો, કે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ કહેતા ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ એટલે કે આધાર સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફારને શું કહેવાય? સૂચકાંક કહેવાય. જે તમને એક્ઝામ્પલ ની અંદર મેં સમજાયું કે 2016 ની કિંમતમાં 2015 ની આધારે કેટલો ટકાવારી ફેરફાર તમે દર્શાવો છો અને એ જે ટકાવારી માપદંડ મળે છે એને આપણે કહીશું એનો સૂચક આંક. બરોબર છે. એ સૂચક આંકને 100 પૂરેપૂરા ટકાવારીમાં ઉમેરી દો અને જે આંકડા મળે, જે અમને બતાવ્યું કે 125 અને 115, એ તમારો સૂચક આંક છે એ વસ્તુનો, જે તે વર્ષ માટેનો. આ રીતે દરેક વર્ષનું દરેક વસ્તુ માટે તમે એનો શું ગણતરી કરી શકો? સૂચકાંક ગણી શકાય. અને આ સૂચકાંકની મદદથી કઈ વસ્તુનું કેટલું મહત્વ છે એને ઇઝીલી કોઈ પણ ફિલ્ડની અંદર જેના નિર્ણાયકો છે, જેના સંચાલકો છે, એમાં એનો કેવી રીતે નિર્ણય લેવો એનું માપદંડ એ લોકો નક્કી કરી શકે. એની તીવ્રતાનું પ્રમાણ કેટલું છે એ જાણી શકે. એના આધારે બીજા ઘણા બધા એની સાથે જોડાયેલા પરિબળોનો કેવી રીતે અમલમાં મૂકવું, કેવી રીતે એનો ઉપયોગ કરવો, ક્યાં કેવા ફેરફાર લાવવા, આ બધી માહિતી તમે સૂચકાંક દ્વારા જે તે વ્યક્તિ એના ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિ એ બધી બાબતોના નિર્ણય લે. જેના માટે તમારે આ સૂચકાંકનું ચેપ્ટર ભણવાનું છે. બરોબર છે. તો આજે અર્થ સમજાયો, નિરપેક્ષ ખ્યાલ અને સાપેક્ષ ખ્યાલ, એ 3 શબ્દો આપણે આજે સમજ્યા. બરોબર છે. ઓકે. હજી સાપેક્ષ ખ્યાલનો ઉપયોગ અને ત્યાર પછી એના સૂત્રો ને બધું આપણે ધીમે ધીમે આગળ વધીશું. આજે જે વસ્તુ સમજાય છે એ ફરીથી રિફર કરજો. બુક્સ જેની પાસે છે ઘણા પાસે, તો એ લોકો રિફર કરે. બરોબર છે. ઓકે.